ઓછા ગ્રાહક એવા મળે લોનવાળા હેરાન કરી નાખે એવા ગ્રાહક કોંતીભાઈ મારા બધા દોડોમાં કઈ સારી વાત ગ્રાહકો બધા મળ્યા પણ ક્વોન્ટિપાથી હેઠ ગ્રાહકો બાપા રેગ્યુલરમાં ક્વોન્ટિપા નહીં રહેતા હવે વાયનું શું થાય હે તો મારી પેલી તારે વાત ના મોની તો સારું હતું વાયનું અમે પણ ક્વોન્ટિટા આ ક્ષેત્રમાં નહીં હવે આ ક્ષેત્રમાં સારી વાત છે ને કે લોસો કરવાના છે દોડો રૂપિયાનું પેટ્રોલ બાળી પણ આ દોહો મારો વર્ષેથી તો મેં આટલામાં છો આખા ગામમાં ભેગો પણ આ દોહો શેકે ક્ષેત્રમાં નહીં હવે કરશે શું તા લોકો કે હોય જો પણ દોહો દેખાતો નહીં હે કોંડી પાસે તો જબર રોલ કર્યો મારો પણ આજ તો ગમે તે થાય પૈસા કઢાવ્યા કરે એવું નથી આ ખરું ગમે એ કરે ક્ષેત્રમાં સારી વાત છે કોંડીબા હા તમે પેલો 15 દાડાનો વાયદો કર્યો મોબાઈલનો પણ હું 15 દાડે આવ્યો નહીં હું 20 દિવસે આવ્યો હવે પૈસા લાવવાનો હવે મારો છોકરો નોકરી ગયો છે એટલે એ પગાર લઈને આવે એટલે તમે અડધો કલાક ચીડે આવો કોંડીબા આવા ત્યારે વાયદા ના ચાલે મારી વાત તો વાપરો પગાર લઈને આવે એટલે હું તમને ચૂકતા જ કરી નાખું ને કેટલી વારમાં આવું હવે અડધો કલાકમાં આવી જાઓ હા ને અડધો કલાક હા હવે તમે ચાર જગ્યામાં ફરીને આવ્યો પણ તમે તો ભેગા થતા નહીં યાર અને તમે ઓય આવીને બેઠા આ તો હું પેને પૂછ્યું કે મારે બહાર જવું છે એટલે હું તમારો હિસાબ પટાઈને જાઉં ને એટલે મને શાંતિ તમને શાંતિ હું વળી આ ક્ષેત્રમાં જોયું પેને પૂછ્યું તમારે ઘેર જઈને આવ્યા કે કોંતીબા આ ક્ષેત્રમાં જાય પેલો કે ઓય જાય હું ગોતો તમને હાલ આવ્યો આ ક્ષેત્ર હું ભૂરાની પગાર લઈને આવે ને એની રાહ જોઈને જ બેઠ્યો આવે એટલે તમને તરત જ હાલ દઈએ પણ હવે ભૂલ ના કરતા હો કે મારે આગળ 2-4 જણાના પૈસા લેવાના પૈસા કરીને આવું એટલે અડધો કલાકમાં આવું કલાક અને તમે બહાર ના આવી જતા બહાર ના હો હા તમને હાર્યા વગર નહીં દો હા તો બધી વાત પતાવી દીધી છે હા એક તો સારું થયું તો સીધે પગાર આલ્યો 15,000 રૂપિયા એટલે પેલા ભાઈ મોબાઈલ વાળાને તો આલી દઉં એટલે ડોહાની તો આબરૂ ના જાય એમની આબરૂ તો હચવાઈ રહે કે ના એમને વિશ્વાસ તો આવે ને કે મારા છોકરા 15,000 રૂપિયા મને આલ્યા એટલે હપ્તાવાળા ધક્કા ખા કરે છે 15 દાડાનું કંઈ ગયા આપણે પણ 20-5 દાડા વધારે એમને ગણ્યા કે હાડો 20 દાડા ડોહાને 15,000 પગાર આલ દઉં એટલે પેલા હપ્તાવાળાનો કોમ પતી જાય અને ડોહાનો વ્યવહાર હચવાઈ રહે મારે ડોહા ફાય કોઈ માગવા ના આવે જલ્દી એમની આબરૂ હચવાઈ રહે અને મારું ડોહાને વિશ્વાસ તો આવશે ને કે પગાર 15,000 આલ્યો બરાબર અને 10,000 એમને આલીશ અને 5,000 હું રાખીશ 5,000માંથી છે ને પેલા હપ્તાવાળા ભાઈને આલીશ થોડા અને બાકીના હું રાખીશ વાપરવા એટલે ડોહાને તો વિશ્વાસ આવશે ને તો પેલા મોબાઈલવાળા ભાઈને વિશ્વાસ આવી જાય ડોહા ઉપર કે ના તમારો વ્યવહાર સારો છે હો કાકા હા એટલે આપણે પછી બોલ્યા પછી આલી જ દેવાના પૈસા એમને વાયદો કર્યો એટલે વાયદો પૂરો કરવાનો નકર અમારા ડોહા ઉપર કોઈ વિશ્વાસ કરે નહીં કારણ કે ઓલા મોબાઈલવાળા ભાઈ છે ને આજે અમને વિશ્વાસ કરવો પડશે કે ભાઈ આ તમે સારા માણસ છો મારો હપ્તો તો પાછો ધક્કો નહીં પડ્યો મને અને હપ્તો મળી ગયો ટાઈમસર મને અને મોબાઈલવાળા ભાઈને વિશ્વાસ આપવો જોઈએ કે ના તમારો વ્યવહાર સારો છે બરાબર છે મોબાઈલવાળા ભાઈ એટલે સારું કહેવાય કે વિશ્વાસ કરે ડોહાનો આ પૈસા આલો પછી વિશ્વાસ તો કરશે જ નહીં કરે કે તમારો વ્યવહાર ચોખ્ખો થઈ ગયો બસ એટલે અમને હપ્તાની એવો ટેન્શન ના રહે ડાયરેક્ટ હપ્તો ભરાઈ જાય બીજી વખતે ધક્કા નહીં ખાય આવીને હવે જવું ડોહા જોડે હવે એટલે અમને 10,000 તો આલું એટલે શું હે એમની તો આબરૂ હચવાઈ રહે પેલા મોબાઈલવાળાને તો વિશ્વાસ આવી જાય કે ના ભાઈ પૈસા આલ્યા ખરી હો અમે ડોહા અહીંયા બેઠા છો તમે ખેતરમાં જ્યાં નહીં તમે કેમ હવે મારે બહાર જવું હો એટલે બહાર નીકળો જ આવું તમારે એ મારે જવાનું છે તું પગાર લાયો પગાર તો લાયો છું સારું તો પગાર મને આલી દે અને ભાઈ આ ખેતરમાં અરે પણ ખેતરની વાત પછી તું મને પગાર
આલી દે ને. પગાર તો હાલું છું તમને, પણ મેં તો પગાર તમને હાલવા ના પાડી કહો. હા લાવ. તો આ 15,000 લાવ્યો છું, બરોબર છે? બોલો, આ 15,000 રૂપિયા ગણી લો. પછી તમે એમ કહો કે અમારી કાઢી લીધા તે પૈસા મારા. મારે તમને 15,000 પૂરો તો હાલવો ને. એમ કહો તમે અમારી કટકી કરો પછી કે ગણો, બરોબર? થઈ ગયા ને 15? એટલે હવે તમને એક વાત કહું, આ તમે એઠી કેટી થઈને ફરો મારા પગાર ઉપર આટલી જોર મારી રહ્યા તમે આ પગાર ઉપર. હા વાત સાચી આ ખબર છે કે આજ પગાર આવવાનો છે, એટલે આ તૈયાર થઈને હેડે ત્રણ લુગડે પહેરીને. આમ છેતર બેતર માં ઓટા ફેરા મારવા નહીં તમારે, અને તમારે મારા ઉપર જ કૂદવું છે. આ ડોહાને કોઈક સમજાવો, ગોમ વાળો 10 આ ડોહાને સમજાવો. રાખો તમે. ના મારી વાત તમે રાખો તમે. ના રાખો. કહું છું ને રાખો, મારી વાત સાંભળો તમે. હા. પેલા હપ્તા વાળા ભાઈ આવશે ને, એમને તમે શું હાલશો કહો? હા, હપ્તા વાળા ને મુએ આલવાની જોગવાઈ કરી રાખી છે. જોગવાઈ રાખી છે. ઓહો. કેમ કે તમારી તો ગામમાં આબરૂ નહીં, મારી તો આબરૂ છે, એટલે મારે તો પૈસા હાલવા પડે તમને લાઈને. હા લે. કેટલા હાલ્યા તમે મને? 5,000. 5,000. હવે 5,000 માંથી પેલા ભાઈ